જોઈએ તો 6% વધુની તેજી છે. તો આ સેક્ટરનું આઉટલુક અને સાથે કઈ રીતના નંબર્સ છે ઓવરઓલ બધી આપણે વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપુરિયા પાસેથી. તૃપ્તિ, જણાવો કેવું પેઇન્ટ સેક્ટરનું આઉટલુક છે અને તેજી પાછળના શું કારણો છે? ગુડ આફ્ટરનૂન ચાની ઓવરઓલ અગર જો પેઇન્ટ સેક્ટરની જ હું વાત કરીશ, આપણે જોઈ રહ્યા છે કે આ પૂરું સપ્તાહ ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ બધી જ કંપનીઓમાં જોવા મળ્યું છે. અને અગર જો બજેટ પેઇન્ટની વાત કરશો તો ખૂબ જ એક શાનદાર પરિણામનો આપણને અહીંયા કહી શકાય કે આઉટકમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અગર જો આવકના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ 6%નું વાર્ષિક ધોરણે આપણને અહીંયા ગ્રોથ આવતો જોવા મળ્યો છે. નફાના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ અહીંયા 28%નો આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. એપિટાના ફ્રન્ટ પર લગભગ 13%નો ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને અગર જો માર્જિનની વાત કરશો તો ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન કહી શકાય. માર્જિનમાં લગભગ અહીંયા 100 બેસિસ પોઈન્ટ આપણને વધીને સુધરતા જોવા મળ્યા છે અને 16.8% પણ અહીંયા માર્જિન્સ છે જે છે અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર જો વોલ્યુમ પર નજર કરવા જેવું છે, અહીંયા ખાસ કરીને ક્વાર્ટર 4માં કંપનીનું વોલ્યુમ ગ્રોથ છે લગભગ અહીંયા 12% પર આપણને આવતું જોવા મળી રહ્યું છે, જે ખાસ કરીને એક સારું આપણને વોલ્યુમ્સ ઓવરઓલ જોવા મળી રહ્યું છે. બીજી તરફ અગર જો નજર કરશો તો મેનેજમેન્ટની ગાઈડન્સ જે આવ્યું છે તે ખૂબ જ અહીંયા પોઝિટિવ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને FY27માં કંપનીએ મિડ ટીન્સ આવકનું ગ્રોથનું ગાઈડન્સ તેઓ આપી રહ્યા છે, એટલે કે તેના અનુમાન આપી રહ્યા છે. બીજી તરફ હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથના તેઓ અનુમાન આપી રહ્યા છે. આગળ અગર જો નજર કરશો તો ખાસ કરીને દક્ષિણ ભારતમાં માર્કેટ શેર પર હવે કંપની જે છે તે વધુ ફોકસ આપતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને FY27માં કંપનીનું કહેવું છે કે તેઓ 12,000 નવા પેઇન્ટ ટિન્ટિંગ મશીન જે છે તેઓ જોડશે, જે આવનારા સમય કંપની માટે ખૂબ જ એક કહી શકાય કે આવનારા તેમની આવકને એક સારું અહીંયા ગ્રોથ આપી શકે છે. અને બીજી તરફ અગર જો વાત કરશો તેમને દર વર્ષે 0.5% થી 0.7% માર્કેટ ગેઇન થવાની પણ તેઓ સંભાવના આપી રહ્યા છે. બીજી તરફ અગર જો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, મેં પહેલાં જ કહ્યું હતું કે ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યા છે. તેના પોઝિટિવ મુદ્દા કયા છે, કયા ટ્રિગર પોઈન્ટ્સ છે જેને કારણે કરીને આપણને એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે? તો તેનું મેઇન કારણ એ છે કે એપ્રિલ બાદ જેટલા પણ પ્રોડક્ટ છે તેની કિંમતો વધારવામાં આવી છે. ખાસ કરીને મે મહિનામાં પણ હજી વધુ 2 વખત ભાવ અહીંયા વધી શકે છે તેવી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને કંપની જે કાચા માલના પ્રાઇસીસ વધ્યા છે તેનો ભાર જે છે તેઓ ગ્રાહકો પર અહીંયા આપણને રાખતા જોવા મળી રહ્યા છે. અને હાલ સુધીમાં લગભગ આપણે જોઈ રહ્યા છે કે 11 થી 12% સુધીના પ્રોડક્ટ્સ છે તેના ભાવ વધી ચૂક્યા છે અને મે મહિનામાં પણ વધવાની અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. અને પ્રાઇસમાં વધવાને કારણે કરીને ખાસ કરીને જે કોમ્પિટિશન જે બની રહી હતી તે અહીંયા હવે તેના પર એક દબાણ અહીંયા થતું જોવા મળી શકે છે. કોમ્પિટિશન અહીંયા આપણને ઘટતી જોવા મળી શકે છે. બીજી તરફ અગર જો વેલ્યુએશનની વાત કરશું, ઓવરઓલ અગર જો 1 મહિનાના રિટર્ન્સની વાત કરશું તો એશિયન પેઇન્ટની અગર જો આપણે રિટર્નની વાત કરશું તો લગભગ અહીંયા આપણને 7%ના પોઝિટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. પરંતુ અગર તેના FY20ના પી રેશિયો પર નજર કરીએ તો આપણને લગભગ 38 ગણા જોવા મળી રહ્યા છે. બજાર પેઇન્ટ્સના રિટર્નની વાત કરશો તો 9%ના રિટર્ન પી રેશિયો અહીંયા સૌથી વધારે આપણને સારા જોવા મળી રહ્યા છે, જે સૌથી હાઈએસ્ટ છે 38.6 ગણા છે. કન્સાઇનરો કે ડેફિનેટલી બહુ જ પરિણામ બાદ સારું પરફોર્મન્સ આપ્યું છે, 12%ના પોઝિટિવ રિટર્ન્સ આપી ચૂક્યા છે. એનો પી રેશિયો પણ આપણને ખૂબ જ શાનદાર અહીંયા જોવા મળી રહ્યો છે, લગભગ 20 ગણો છે. ત્યાં બીજી તરફ આપણે અગર એક્ઝો નોબેલની વાત કરશું, ડેફિનેટલી 5%ના આપણને રિટર્ન્સ મળી રહ્યા છે, પરંતુ અહીંયા પી રેશિયો 26.4% પર જોવા મળી રહ્યો છે. અને સૌથી વધારે અગર સારું પરફોર્મન્સ દેખાડ્યું છે ઇન્ડિગો પેઇન્ટ્સ. પરિણામ બાદ હાલ સુધીમાં 1 મહિનામાં 15%ના પોઝિટિવ રિટર્ન્સે આપી ચૂક્યા છે અને 16.7 ગણા પર આપણને તેના અહીંયા આપણને પી રેશિયો જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી પેઇન્ટ્સ કંપનીઓ તો સારું જ પ્રદર્શન કરી રહી છે, પરંતુ અગર આજે બર્જર પેઇન્ટની વાત કરશું તો સારા પરિણામ અને મજબૂત ગાઈડન્સનો પણ એક સારું ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર.